જો પાપ મુક્તિ જોઈતી હોય, પાપથી છૂટવું હોય, તો સંતના સંગથી જ મનુષ્યના પાપ છૂટે છે ને તે પરમાત્માના દર્શન પામે છે. સાંભળો, તો સંત એ જ છે કે જેને વેર ઈર્ષા કોઈથી નથી. જે સંત છે તે આત્મા જ્ઞાનથી મિત્રતા રાખે છે. જે અજ્ઞાની છે તેનાથી દૂર રહે છે. સંત સંસારની મધ્યમાં રહે છે. તે સંસારના લાભ હાનિ વચ્ચે રહે છે. સંત સંસારમાં રહેવા છતાં માયાનો મોહ કરતો નથી. જે સહન કરે તે જ સંત છે. શાંત જીવન જીવે તે જ સંત છે. જે બીજા લોકો ગુસ્સે થાય સંત ઉપર છતાં તે સહન કરે તે જ સંત છે. શાંત રહે અને આનંદમાં જ રહે તે સંત છે. સંત એ તો ઈશ્વરનું જ સ્વરૂપ છે. સંત શીતળ હોય છે. સંતની જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે પરમાત્મા ઘેર બેઠા સાચા સંતને મોકલે છે. પણ આપણે પરમાત્મા પાસે સાચા સંતની માંગણી કરીએ તો પરમાત્મા મોકલાવે છે. પરંતુ જ્યાં સુધી એ ઘેર સંત ન આવે તો જે ઘરના નજરે પડે છે તેમને જ સંત માની લેવા ને એમની જાડે સાથે સારો વિવેકી વર્તન કરવું જોઈએ. જુઓ, નારદ ઋષિને રથના ડાકુએ રોકીને તેમની પાસે જે વસ્તુ છે તે લૂંટવા માટે રોક્યા. ત્યારે નારદ ઋષિએ તેમને ખૂબ જ સત્સંગ સમજાયો. તે સાંભળીને છેલ્લે તેમણે કહ્યું કે જે તું આ પાપ કરો છો તે પાપનો ભાગ છે. તે તું તારા કુટુંબીજનોને પૂછી લે. તે જઈને માતા પિતા પત્ની વગેરેને પૂછું કે હું જે લૂંટીને જે તમને ખવડાવું છું તે પાપનો ભાગનું ફળ તમે લેશો? ત્યારે તેમની પત્ની કહે છે કે હું રસોઈ કરતાં મારા હાથ બળી ગયો છે. તે ખૂબ જ દુઃખ થાય છે. એ દુઃખનો કોઈ ભાગ તમે મારી પાસેથી લેશો? કોઈના હાથ બળી જાય કે બીજાના શરીરનું દુઃખ કોઈ લઈ શકે નહીં. તો પછી જે કોઈ પણ પાપ કરે તો પાપનો ભાગે બીજો કોણ લઈ શકે? તે રત્ના ડાકુને તરત જ સમજાઈ ગયું. તે નારદ ઋષિને ત્યાં જઈને પગે લાગીને તે પોતે સંત બની ગયા. તો આ છે સાચા સંતના સત્સંગનો પ્રભાવ. તે સાચા સંત વડે માણસ ગમે તેવો પાપી હોય તો પણ જ્ઞાની બની શકે છે. તે મનુષ્યને સંતો પરમાત્મા સુધી પહોંચાડી દે છે. પરમાત્માના દર્શન પણ કરાવી શકે છે. બીજું કે એક ચોર તે સંત પાસે જઈને કહે છે કે હું સુધરવા માગું છું. તો તે સંતે કહ્યું કે તું વર્ત, તપ, દયા, પ્રેમ, સંપ, સેવા, ધ્યાન વગેરે કર. તે ચોર કહે છે તે બધું તો મારાથી નહીં થાય. તે સિવાયનું બીજું મને કહો. ત્યારે સંતે કહ્યું કે તું આજથી કોઈ પણ સ્ત્રીઓને માતા કે બેન સમજીને વર્તન કર. તે ચોર કહે છે ભલે, તે કરીશ. તે ચોર એક રાણીને રાજાએ જુદો મહેલમાં મૂકી દીધી હતી. તે મહેલમાં તે ચોર ચોરી કરવા ગયો. ત્યાં રાણી તે ચોરને જોઈ ગઈ
તે ચોર કહે, મને સજા ન આપશો. તે રાણીની વાતો સાંભળી સિપાઈ તે રાજાને બોલાવ્યા. તે રાજા દરવાજેથી વાતું બરાબર સાંભળે છે. તે રાણી પહેલાં ચોરને કહે છે કે તું મારી ઈચ્છા પૂરી કરી દે તો હું તને ખૂબ જ ધન આપીશ. તેવું તે રાજા સાંભળે છે જે બહાર, પરંતુ તે ચોર કહે કે ઓ રાણી બા, તે મારાથી નહીં થાય. કહીને તે ચોર પાછો હટી ગયો ઘણો દૂર. તે રાજા અંદર આવીને તેને કહ્યું, તે ચોરને સભામાં લઈ ચાલો. તે રાજા તે ચોરને ઈમાનદારીવાળો સમજીને તેને કહે છે, તું જે માગ તે હું આપું. ત્યારે તે ચોર કહે છે કે આ રાણીબાને તમારી સાથે રાખો. તો તે રાજાએ તરત જ રાણીને કહ્યું, હવેથી તારે અહીં જ રહેવું છે. તે રાણી કહે છે, હું એકલી નહીં રહું. આ ચોરને મારો પુત્ર બનાવો તો રહીશ. તે રાજાએ ચોરને પુત્ર બનાવી રાજે આપી દીધું. તો આ જોયું, જે સંતના કહેવાથી, જે સાચું બોલવા, સાચું આચરણ કરવાથી, જે એમણે કહ્યું હતું કે આજથી તારે કોઈ પણ બાઈ દીકરીને તારે કોઈ પણ પ્રકારનો એની જોડે ખોટો વ્યવહાર ન કરવાનો. એટલે એમણે જે આ ખોટો વ્યભિચાર ન કર્યો, જેથી ઈમાનદારીનું ફળ મળ્યું. તે એક સંતના કહેવાથી એ સુધરી ગયો અને રાજા બની ગયો. એ છે સંતનો સત્સંગનો પ્રતાપ. તો એક નિયમ પાળવાથી કેટલો મોટો લાભ એ ચોરને થયો. તો એક સંત તળાવમાં સ્નાન કરે છે. ત્યાં વીછીને જોઈ તે સંત વીછીને પકડીને બહાર કાઢે છે. તે વીછી પાછો જળમાં આવે છે ને તે વીછીને ફરીથી મતલબ બહાર કાઢે છે. તે વીછી ડંખ મારે છે. વારવાર તે વીછી પાણીમાં આવે છે અને તે સંત પાણીમાંથી બહારે કાઢે છે અને તે વીછી તેને ફરી ડંખ મારે છે. તેને જોઈ લોકો તે સંતને મૂર્ખ સમજે છે, છતાં તે સંત વીછીને બહાર વારવાર કાઢે છે, વારવાર વીછી ડંખ મારે છે. તે સંતને ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે બીજા લોકો કહે છે, તમે શા માટે આમ કરો છો? તે તમોને ડંખ મારે છે. તે સંત કહે છે, તેનો સ્વભાવ છે ડંખ મારવાનો ને મારો સ્વભાવ છે દયાનો, બચાવવાનો, કે તેને હું બચાવું. તો સંત પોતાનો સ્વભાવ છોડતો નથી અને વીછી પોતાનો સ્વભાવ છોડતો નથી. તેમ સંતો દુઃખ ભોગવીને બીજાને તારે છે. બીજાના સુખ માટે એ અને પાપી છે તે જે મદદ કરે છે તેને દુઃખ આપે છે. ભલે બીજા માણસો મારી જોડે ભૂલ ભલે કરી હોય પણ એને સુધારવાનો પ્રયત્ન સંતલોક કરે છે. ભલે તે ખરાબ એની જોડે વર્તન કરે છતાં એમના ખરાબ વર્તનને જોતો નથી અને પોતાનું તે કાર્ય કાયમ ચાલુ રાખે છે. ખરેખર સંત કોઈ બી રીતે પણ પોતાનું કાર્ય છોડતો નથી. તે ખરેખર ફરી સંસારમાં ફરી સંતના સંગથી પાપો છૂટે છે. જુઓ, રઘુર્વેદ 10:137 અને અથર્વેદ 4:31 જેઓ કચરાયેલા લોકોને ઉપર ઉઠાવે છે અને ગુનેગારોને પાપોથી છોડાવે છે,
તેવા સંત જેવા મહાન પુરુષના સંગથી આપણા પાપો છૂટે છે અને જીવનનું શુદ્ધિ થાય છે. જો પાણીને નીચાણ તરફ જવામાં મુશ્કેલ પડતી નથી, ઉપર ચડાવવામાં પંપની શક્તિની જરૂર પડે છે, એવી જ રીતે શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને પાપ કર્મો મનુષ્યને નીચે સહેજ જાય છે, સહેજે ચાલ્યા જાય છે. પરંતુ પૂરી ઈમાનદારીથી સત્ય કર્મ કરવા મુશ્કેલી પડે છે. તે પાપી થઈ ગયા પછી નિરાશ થવાની જરૂર નથી. એવા ખોટા નકારાત્મક વિચારોને છોડીને આપણો આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે. આપણે પણ પાપી થઈને વારવાર મરતા રહેવાથી આપણા આત્માની શક્તિથી બચાવીને પોતાનું નવું જીવન આપી શકીએ છીએ. અતિ પાપી લોકો પણ પ્રભુ કૃપાથી પુણ્ય આત્મા બની જાય છે. જો તુલસીદાસ, વાલ્મીક, અંગુલિમાન વગેરે પાપી હતા, છતાં તેઓ જ્ઞાની બન્યા છે. જે સંત, ગુરુજન, સમાજ સેવા, લોકને ઉન્નતિના માર્ગ પર ચલાવવાની પ્રેરણા આપે છે, તેમનામાં પ્રચંડ ખૂબ જ આત્માબળ અને પરમાત્માની કૃપાની અદ્ભુત શક્તિથી પાપીને તારે છે, ડૂબતાને બચાવે છે. ઘોર પાપી પણ અતિમ ક્ષણમાં પુણ્ય તરફ વાળી દે છે. આપણે એવા ઈશ્વરી શક્તિથી પરિપૂર્ણ લોકોની મદદ લઈને આપણા પાપમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનને સફળ કરવો જોઈએ. હે અર્જુન, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે. સર્વે કર્મો અને સર્વે પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનીઓ તને ઉપદેશ આપશે. તેમની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતાના દુઃખ જોવા અને પછી પરમાત્મામાં એને જોઈ ને પરમાત્મા છે સમજી એના દુઃખને મટાડવા. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોય તો પણ જ્ઞાન વડે સર્વ પાપને તું તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ સર્વે લાકડાને બાળે છે, તેમ જ્ઞાન અગ્નિ સર્વ કર્મોને બાળે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 33-37 પુરાવો છે. તો ખરેખર આપણે જ્ઞાન વડે સર્વે પાપો છોડી શકીએ છીએ. તેમાં કોઈ શંકાને સમાધાન નથી. તો ખરેખર આપણે જે સંતનો સત્સંગના વિચારથી મનુષ્યને રાજા બનાવીએ છે અને સુધારે છે. એક ચોર મહાન સંત પાસે આવ્યો. સદગુરુએ આવ્યો અને ગુરુદેવ, મને સુધરવું છે. તો તે સંતે કહ્યું, તારે ચોરી, હિંસા, કામ, ક્રોધ, જુગાર, દારૂ, તમાકુ, ચા, કોફી વગેરે તમોગુણી ખાવું પીવું વગેરે છોડી દે. તે ચોર કહે, તે તો બધું મારાથી નહીં થાય. ત્યારે સંત કહ્યું, એક કામ કર કે સત્ય બોલજે. જા. તે ચોરે વિચાર્યું કે મારે હવે આજથી જૂઠું બોલવું નથી. તે સવારે ઉઠીને વિચાર્યું, આજે એકવાર રાજાના મહેલમાં ચોરી કરી લઉં, પછી મારે ક્યારે ચોરી નથી કરવી. તે રાત્રે ચોરી કરવા નીકળ્યો. તે દિવસે તે રાજાએ વિચાર્યું, મારે
સાદા વેશમાં શહેરનું નિરીક્ષણ કરવા જવું છે. તેને પહેલો ચોર મળ્યો તે રાજાએ તે ચોરને પૂછ્યું, ક્યાં જવું છે? તે ચોર કહે, મારે રાજાના મહેલમાં ચોરી કરવી છે. તે રાજા કહે, ચાલ, હું પણ તારી સાથે આવું છું, અને સાથે આ એક ચોકીદાર છે. તેને સાથે રાખવાથી આપણે ત્રણે સાથે મળીને ચોરી કરશું. તો ભલે. તે રાજા, ચોર અને ચોકીદાર મળી ત્રણેય જણા રાજાના મહેલમાંથી ચોરી કરી. તે ત્રણેય મળીને 3 સાચા હીરાની ચોરી કરી. તે બહુ જ કિંમતી હતા. તેને હીરા એક જગાએ જમીનમાં ખાડો કરીને પોતાને ઘેર ગયા. બીજે દિવસે ખબર પડી કે મહેલમાં ચોરી થઈ છે. તો રાજાએ પ્રધાનને કહ્યું, તપાસ કરો. તે પ્રધાન જાણે છે આપણા શહેરમાં એક ચોર છે. તો તે પહેલાં ચોરને તપાસ માટે સાથે ચોકીદારને લઈને ગયો. તે ચોરે તે 3 હીરા દાટેલા પ્રધાનને આપી દીધા. તે પ્રધાને એક હીરો પોતે ઘેર રાખી. બીજે દિવસે તે રાજાએ પ્રધાનને કહ્યું, ચોરી મળી? તો હા રાજા, હું ચોર લાવ્યો છું. તે ચોરને પૂછ્યું તો કે હા, મેં ચોરી કરી હતી. અને કેટલા હીરાની? તો એમણે 3 હીરાની બતાવ્યું. તે 3 હીરા ચોર્યા હતા. તે પ્રધાન તો બતાવે છે. તો તે પ્રધાન તો 2 હીરા બતાવે છે. તો તે રાજા જાણતો હતો ચોર સાચો છે ને આ પ્રધાન ખોટું બોલે છે. તે સાચો સાથે રાજા હતો. તેનો સાથે ચોકીદાર પણ સાક્ષી હતો. તે એક હીરો પ્રધાને રાખ્યો. નક્કી થયું. તેથી રાજાએ તે પ્રધાનને ત્યારથી કાઢી નાખ્યો અને પહેલાં ચોરને પ્રધાન રાજા બનાવી દીધો કે તું આ સાચો છે. તો જુઓ, એક સંતના કહેવાથી તે ચોર રાજા બની ગયો. તો સત્ય બોલવાથી બીજી બધી વસ્તુ ભલે એને ન છોડી, ચોરી ન છોડી, હિંસા ન છોડી, કામ ન છોડ્યો, ક્રોધ ન છોડ્યો, જુગાર ન છોડ્યો, દારૂ ન છોડ્યો, તમાકુ ન છોડ્યો, ચા ન છોડી, કોફી ન છોડી, તમોગુણી ખાવા પીવું વગેરે ન છોડ્યું. પણ એક જ સત્ય બોલવાથી આવું થયું. તો એ સત્યના આધારે પછી બીજા બધાય અપલક્ષણ છૂટી ગયા અને એ રાજા બન્યો. તે આ સંતના કહેવાથી. તો ખરેખર સત્યની રીતને જાણો. તે સત્ય બોલવાની રીતને જાણો. સત્યને પરમાત્મા કહેવાય છે. જો એક ગાયની પાછળ કંસાઈ પાછળ આવીને એક મનુષ્યને તે ગાયનો હત્યારો પૂછે છે કે અહીં ગાય આવી છે, તે કઈ બાજુ ગઈ છે? ત્યારે એ જ્ઞાની પુરુષ હતો એટલું જ કહે છે કે જેને ગાય જતાં જોઈ છે તે આંખ છે. તે આંખ બોલી શકતી નથી. અને જે મોઢેથી વાણી બોલે છે તે વાણીએ તે ગાયને જતાં જોઈ નથી. અને આ શરીરમાં હું આત્મા તે સાક્ષી રૂપે છું. બસ આટલું જ કહેવું. તો આ જૂઠું બોલવાનું કહેવાનું નથી. અને તે સત્યની તે રીત છે. તો ખરેખર સત્ય જ બોલો. રઘુવીર 1:22-19 કોઈ પણ મંત્રને પોપટની જેમ મોઢેથી ગોખીને બોલવાથી કોઈને પણ લાભ થતો નથી, પરંતુ સત્યને જીવનમાં ઉતારવાથી જ લાભ થાય છે. ધર્મરાજા વગેરે વિદ્યાર્થીઓને દ્રોણ ગુરુએ કહ્યું કે સત્ય જ બોલો, તે ધર્મ છે અને આળસ
છોડીને પરમાત્માને યાદ કરો, તે મંત્રને શીખી આવો. પરંતુ ધર્મરાજાએ કહ્યું કે આ મંત્ર બહુ જ મુશ્કેલવાળો છે, તે મને મંત્ર યાદ રહેતો નથી. આ પ્રમાણે 4-5 દિવસ પછી કહ્યું કે હવે મને મંત્ર યાદ રહી ગયો છે. તે બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ નવાઈ મને લાગી કે આ નાનામાં નાનો મંત્રને યાદ કરવામાં આટલા બધા દિવસો તને કેમ લાગ્યા છે? ત્યારે તે ધર્મરાજા કહે, ઘણા જ પ્રયત્નો કરવા છતાં પણ મારાથી જૂઠું બોલાઈ જતું હતું, પરંતુ છેલ્લા આ 1 દિવસથી તે હું જૂઠું એક વાર પણ બોલ્યો જ નથી. આ પ્રમાણે તે મંત્રને મારો આત્મા સમજીને સતત હું મારી રીતે યાદ રાખું છું. તો યાદ રાખો, કર્મ ભોગવવું પડે છે. તે માટે કોઈ માતા, પિતા, પુત્ર, પત્ની વગેરે દુઃખ આપે તો સમજવું કે તે પૂર્વજન્મની આપણી ભૂલથી તે મને દુઃખ આપે છે. ને કોઈક માતા, પિતા, પુત્ર, પત્ની વગેરે સુખ મળે છે, તે પણ મારા પૂર્વજન્મના સત્યકર્મના કારણે તેઓ વડે મને સુખ મળે છે. તો ફેરી સુખ જોઈતું હોય તો દરેક વડેનું દુઃખને સહન કરો. તે સદ્ગુરુ આપણને સમજાવે છે. સત્ય માટે જાગૃત રહીને પુરુષાર્થ કરો, તે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો સત્યની રીતને જાણી તે પરમાત્માને પામી શકે છે. તો ખરેખર આપણે જે રામકૃષ્ણ મા કાળીનો મોહ છોડ્યો ત્યારે જ પરમાત્માને ઓળખ્યા હતા. જુઓ, રામકૃષ્ણ મા કાળીના સાચા ભક્ત હતા, છતાં તોતાગીરીએ તે રામકૃષ્ણને કહ્યું કે તું હજી અધૂરો છે, તું હજી કાચો છે. તેથી રામકૃષ્ણને ખૂબ જ દુઃખ થયું અને તે મા કાળીને જઈને બોલ્યા કે મા કાળીજી, હું તમને જ્યારે આમ ભોજન ખવડાવું છું ને તમે તે ભોજન ખાવ છો તો હું કાચો કેમ? ત્યારે મા કાળી બોલ્યા કે તું જે મારી આ જળ મૂર્તિને ખવડાવે છે, છતાં તું હજી કાચો છે, તો છતાં હું પાકો કેમ થાઉં? તો યારે તે મા કાળીને પૂછ્યું તો મા કાળીએ કહ્યું કે તું ખરેખર હજી કાચો છે. આ જળ મૂર્તિને ભોજન ખવડાવે છે, છતાં હજુ તું અધૂરો અને કાચો છે. તો મા કાળીએ કહે, ખરેખર તું અધૂરો છે અને કાચો છે. તું મને જે માને છે તે તો મારું માયાનું સ્વરૂપ છે. આ રૂપ, રંગ, નામ જે છે તે હું માયા છું, પરંતુ તે બંનેને બનાવનાર પરમાત્મા જુદા છે. તેને જાણવાથી મનુષ્ય પાકો બને છે. તો તે રામકૃષ્ણ તોતાગીરીને કહ્યું કે હું કાચો અને અધૂરો છું, તો મારે શું કરવું? પાકો બનવું? ત્યારે તોતાગીરીએ કહ્યું, જા તું મા કાળીને પૂછી આવ કે હું તમોને છોડીને તોતાગીરીને ગુરુ કરું. તો મા કાળી કહે, બરાબર છે, તેને ગુરુ કર. તે કહે તે તું કર તો પણ પૂર્ણ થઈશ. ત્યારે તેણે તોતાગીરીને પૂછ્યું, મારે શું કરવું? તો તોતાગીરીએ કહ્યું કે તેનું માથું કાપી નાખ, મને તેનો મોહ છોડી દે, મૂર્તિને પૂજા છોડી દે, તો પાકો થઈશ. તે રામકૃષ્ણ જ્યારે મૂર્તિઓનો મોહ છોડી, તેને પૂજવાનું છોડી, તેને ખવડાવવાનું છોડી દીધું અને તોતાગીરીએ આત્માજ્ઞાન આપ્યું,
ત્યારે તે રામ કૃષ્ણ પરમહંસ કહેવાયા. જે પરમ તત્વ પરમાત્મા નિરાકારને જાણે તે પરમનો જે પૂજનારો પરમ તત્વને જાણનારો પરમ હંસ કહેવાયા. તે બંને ગુરુ શિષ્ય સમાન બને છે. પરમ તત્વને જાણે તે મહાન તત્વને જાણે તે બંને મહાત્મા બને છે. તેમાં સર્વે જગતને સમાન દ્રષ્ટિથી જુએ છે. તેમને સ્ત્રી તે સ્ત્રી દેખાતી નથી અને પુરુષ તે પુરુષ દેખાતો નથી. બધામાં પરમાત્મા દેખાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 31માં મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે સર્વેનો વિસ્તાર પરમાત્માથી થયેલો સમજે છે ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. આત્મા શરીરમાં હોવા છતાં તે કશાથી લેપાતો નથી કે કશું કરતો નથી. તે ખરેખર જ્યારે તે આ બધું આ સાચા દર્શન વાળો મનુષ્ય માયામાં પરમાત્માને જુએ છે. સાચા દર્શન તમે આ સૃષ્ટિના જે દેખાય છે તે પરમાત્માની માયા છે. છતાં તેમાં પણ જે પરમાત્માના દર્શન થતાં હોય ત્યારે જ માનજો કે તમે સાચા દર્શન કર્યા છે અને તે તમારી કરેલી તીર્થ કે યાત્રા સફળ થઈ છે. બાકી જ્યાં સુધી જે કરેલા દર્શન કાળે કરીને ભૂલી જવાતા હોય, જુદા જુદા સ્થળના જુદા જુદા દર્શન થતાં હોય, તેમજ ત્યારબાદ દેખાતા જગતના જુદા જુદા દ્રશ્યનું જુદું જુદું ભાન રહેતું હોય, ત્યાં સુધી તમારી એ તીર્થ કે યાત્રા કે દર્શન વગેરે ખોટું છે, અધૂરું છે અને તેથી સાચો આનંદ થતો જ નથી. બાકી ફરજ મુજબના કર્મ કરો. જે સાચા ભૂખ્યાને ગરીબને ભોજન ખવડાવો. બાકી પરમાત્માના દર્શન જોવા જાણવાનો અને અનુભવવા માટેનો સીધો ને સાદો અને સરળ રસ્તો એક જ છે કે જ્યાં અને જ્યારે તમને પરમાત્માને જોવાની તાલાવાલી જાગે ત્યાં અને ત્યારે જ સ્થિત થઈ અને આ જોવાને અહીંયા જ આ મોજૂદ છે પરમાત્મા, આમાં સુરતા પુરાવો ને નાભીમાં ઉતરી જાઓ. પરંતુ જ્યાં સુધી તમે તમારા દેહ ભાવે જોવાનું, જાણવાનું, બોલવાનું, સાંભળવાનું અને હરવા ફરવામાં દોડ્યા કરશો ત્યાં સુધી પરમાત્માના દર્શન સાચા થશે નહીં. પ્રેમ કેવી રીતે પ્રગટે થોડુંક તો વિચારો. માટે પ્રથમ તમે તમારામાં પરમાત્મા છે તે સ્થિર થઈને તેના તો દર્શન કરો. વાણી અને દ્રષ્ટિ ફેરવી નાખો. જે પુરુષ સર્વમાં સમાન ભાવથી રહેલા પરમાત્માને સમાન રીતે જોતો પોતા વડે પોતાનો નાશ કરતો જ નથી. અર્થાત વેર ઈર્ષા વગેરે વિકારોને છોડી દે છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ વડે જ થતાં સમજે છે અને આત્માને અકર્તા સમજે છે તે જ બરાબર સમજે છે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માનો વિસ્તાર થયેલો સમજે છે ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. ગીતા અધ્યાય 13 શ્લોક 29માં ને 31માં પુરાવો છે. તો ખરેખર જે આપણે આ જ્ઞાન જે સંતનો રાજીપો યાદ રાખો. મનુષ્યો જે સાચો સંતને ખવડાવવાથી, પીવડાવવાથી કે કપડાં પહેરવા કે ઓઢવાથી રાજી થતો જ નથી. અને જો તમે એવું માની લેશો કે સંતને ખાવા પીવા, ઓઢવા પાથરવાની કાળજી રાખી છે તેથી તેઓ મારા ઉપર પૂરા રાજી થઈ ગયા હશે અને હવે હું પરમાત્માના આનંદનો
હકદાર થઈ ગયો છું તે તમારી ભૂલ છે. તમે સંતના આત્મા સ્વરૂપને ઓળખશો ત્યારે સાચું જીવન જીવવાનો આનંદ લૂંટવાનો પ્રેમ પ્રગટે છે. ત્યારે આંખે આનંદના આંસુઓ આવે છે અને તમારા અંતકરણમાં તે સંતની ભાવનાઓનું બળ તે તમારામાં રેડશે અને તમને થોડોક સમય તે પરમાત્માના જ્ઞાનનો આનંદનો ભોગવતા બની જશો. પછી તે સંતમાં અને તમારામાં જરા ઊંચ નીચનો ભેદભાવ જતો રહેશે. મહાન તત્વને ઓળખવાથી બંને મહાત્મા બની જશો અને બંને એક જ જાતનો પરમાત્માનો આનંદ લૂંટતા થઈ જશો. તમે કહેશો કે શું ત્યારે અમારે સંતની જે બહારની સેવા ના કરવી? અરે ભલા લોકો, એ તો શરીરના લેણ દેણ છે. એ તો જ્ઞાન માટેનું ઋણ તો ચૂકવવું જ પડશે, તે કરવી પડશે. આત્માથી આત્માને ઓળખવો તેનું નામ સેવા છે. જ્યારે મનુષ્યને સર્વ જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં રહેલા દેખાય તેવી ભાવના વડે તે સર્વને વિસ્તાર એક પરમાત્મામાંથી થયેલો જુએ છે ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. હે અર્જુન, આ આત્મા અનાદિનો નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે. એ શરીરમાં રહેલો હોવા છતાં ખરેખર રીતે પોતે કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી. છતાં વધુ લાભ લેવો હોય તો આત્માની ભાવના મુજબ કરીને ફાલતુ વિચારોને છોડીને શ્વાસે શ્વાસે સ્થિર એટલે કે નાભીમાં ઉતરી જા અને હું કર્તાને ભૂલીને પ્રભુ તમે કરાવો છો એ ભાવ રાખી આનંદ લૂંટતો રહો. તો જ સંતનું લક્ષણ જીવનમાં ઉતરશે. તો સંતનું લક્ષણ જ્યાં સુધી લોકો પોતાના શરીરમાં સ્થિર થાય છે ત્યારે તેમનામાં રજોગુણ વધે છે. જ્યારે બીજાના શરીરને યાદ કરે છે ત્યારે તેનામાં તમોગુણ વધે છે અને જ્યારે તે પરમાત્મા તત્વને શોધે છે ત્યારે તેનામાં સત્વગુણ વધે છે. પરંતુ જ્યારે તે પોતાના આત્મા વડે પરમાત્માને જુએ છે ત્યારે નિર્ગુણ નિરાકાર બનેલો છે. વળી કોઈ પણ બે લોકોને પોતાના આત્માનું જ્ઞાન થયેલું હોવા છતાં અને સતત આત્મા તત્વ જ્ઞાન થવા છતાં એકબીજાને શરીર વડે મળવાની ઈચ્છા થાય તો તેને આત્મા જ્ઞાન થયું જ નથી. આત્મા જ્ઞાન થયા પછી તો સ્મરણ એટલે કે યાદ કરવાની કે મળવાની ભૂલ કેવી કરવી? આત્મા તો સર્વમાં એક જ છે. પછી એવો જુદાપણાનો ભાવ ક્યાંથી જાગે? છતાં જ્યારે તમને બીજા સાધકમાં જરાક દેહભાવ અથવા મનોભાવ મળે છે ત્યારે એવું ન માની લેશો કે તેમને આત્માજ્ઞાન થયું જ નથી. આત્માજ્ઞાન તો થયું છે પરંતુ પરમાત્માનું જ્ઞાન થયું નથી. અને જ્યારે પરમાત્માનું જ્ઞાન થશે ત્યારે તેનો દેહભાવ મનોભાવ નહીં રહે. પરંતુ તેવા લોકો પછી લાંબો સમય જીવતો પણ નહીં હોય. અને નક્કી માનજો, બાકી તો આત્માજ્ઞાની 24 કલાક આત્મામાં રહી શકતો જ નથી. તેને દેહભાવ અને મનોભાવમાં આવીને મનુષ્ય જીવન જીવવું પડે છે. પરંતુ આત્માજ્ઞાની પ્રાપ્ત થયા પછી એનું સાચું માનવ જીવન શરૂઆત થાય છે. જે લોકો જેમ જેમ પરમાત્માના આનંદમાં વધુ મેળવે છે તેમ હૃદયની શુદ્ધિ વધે છે. તે શુદ્ધ હૃદયમાં પરમાત્મા પોતાનો રસ રેડે છે. તે પરમાત્મા રસ તેને જ આપે છે જેની વાણી, વિચાર ને વર્તનમાં પરમાત્માની ઈચ્છામાં જ લીન થાય છે. જે છણે છણે પરમાત્માની ઈચ્છામાં જ
પોતે એકરસ થઈ ગયો હોય છે, જે સાચો શરણાગત થઈ ગયો હોય, જેના વાણી વિચારને વર્તનમાં પરમાત્માની લગ્ની લાગી છે, તે જ લોકો પરમાત્માના સ્વરૂપને જોઈ શકે, જાણી શકે છે અને અનુભવી શકે છે. તે જ સંતના લક્ષણ છે. તો સંતને શોધવાના નથી. સંત અને પરમાત્માને શોધવાની જરૂર નથી. એ તો તને શોધતા હોય છે, પરંતુ તારા હૃદયમાં બીજું ઘણું બધું કર્મકાંડ ભર્યું છે. તેથી તે આવીને પાછા ચાલ્યા જાય છે. જ્યારે તારું હૃદય તે કર્મકાંડથી ખાલી રાખેલું હશે, ત્યારે વગર વિલંબે અને વગર ઓળખે ગોતે આવીને તારા હૃદયના જ્ઞાન ભરી દેશે. તે પહેલી જ મુલાકાતે તને તે પરમાત્માના જ્ઞાનનો આનંદમાં ઓતપ્રોત કરી દેશે. સત્ય પરમાત્માને ઓળખવા માટે મહેનત કરવાની જરૂર પડતી નથી, પણ અસત્ય વસ્તુ જે કર્મકાંડ છોડી દેવા માટે જ મહેનત કરવાની જરૂર છે. એ છોડી દે કર્મકાંડ. હવે જે કરવાનું છે તે કરતો નથી, અને કરવું જે નથી તે કર્મકાંડમાં જ ફાંફા મારે છે. એ તારી અવળચંડાઈની ભૂલ. તને તો બીજું સારું કેમ કરવા દે, છતાં યોગ, તપ, ત્યાગ અને ભક્તિથી પૂર્ણ આનંદ થશે એવું ભૂલથી માની લેવું નથી. એ તમારા કર્મકાંડના પાખંડ છોડવા માટે અને મનને શુદ્ધ કરે છે. બાકી તે કર્મકાંડ યાદ છે ત્યાં સુધી પરમાત્માનો આનંદ નહીં થાય. પૂરો આનંદ પામી શકે છે જે પરમાત્માને શરણે જવાથી, કે જેને વિચાર, વાણી અને વર્તનના સત્યકર્મના ફળને ભૂલીને શ્વાસ લેવો તે પણ એક કર્મ છે. અને જીવ, શિવ કે પરમાત્માનું સ્મરણ કરવું તે પણ એક કર્મ છે. અરે હું આનંદ ભોગવું છું યાદ છે તે પણ એક કર્મ છે. તો પરમાત્માના આનંદ કર્મ કરે છે તે અહમ છે, પણ ભૂલ છે. ત્યારે પૂરો પરમાત્મામાં લીન થાય છે. તે વેળા તમારી સ્થિતિ આ શરીરમાં નહીં હોય, જે મૃત્યુલોકમાંથી મોક્ષ પામીને પરમાત્માના ધામમાં હશે. તે પરમાત્મા અને આત્માને ભેદ છૂટી જાય છે. માટીના વાસણ માટીથી બને છે, તે પાછી માટીમાં ભળે છે. તેમ આત્મા પરમાત્માથી બને છે અને પરમાત્મામાં ભળે છે. તો ખરેખર સંતના સંગથી મનુષ્ય પાપ છૂટે છે, તે પરમાત્માના દર્શન પામે છે. અને આ ઘણી પ્રકારના અલગ અલગ વસ્તુથી સમજાવી અને ખરેખર જડ વસ્તુ છોડી અને ચેતન વસ્તુને જાણો, અને આત્મા વડે પરમાત્મા પ્રાપ્તિ માટે સંતના સત્સંગ સાંભળો અને સંતના વિડીયો સાંભળો. આ વિડીયો જાણી બીજાને પ્રચાર કરો. ઘણી બધી મતલબ સમજણ આપી છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.